તો ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે। આ સ્થિતિમાં નેશનલ હાઈવે પસાર થવા મામલે વિરોધાભાસ સામે આવ્યો છે। એક તરફ ઈડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે તો બીજી તરફ હવે 8 જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે। મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે, ત્યારે સાબરકાંઠામાં આવે છે, ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે। માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો એટલા માટે થઈ છે। બીજી વાત કે અહીંયાથી મતલબ ઈડરથી આશીર્વાદ હોટલમાં થાતું 3 રસ્તાથી આગળ આશીર્વાદ હોટલે એક નેશનલ હાઈવે પાલનપુરથી ખેરવાડા સુધીનો બની રહ્યો છે, તો 5 કિલોમીટર બીજો નેશનલ હાઈવે એ જ રોડને કનેક્ટેડ થવાની શું જરૂર? ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જો આ જે નેશનલ હાઈવેને કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે, તો બીજી વાર આ રોડ બનાવવાની શું જરૂર? આ કેટલાક મુદ્દાઓ અમારા છે જેના માટે અમે બધા જ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે। એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ, બધા ખેડૂતો જીવ આપી દઈશું, પણ અમારી જમીન જવા દઈએ નહીં। અમારો એક ટુકડો જાય, એ ટુકડામાંથી અમે પશુપાલનનો નિર્વાહ કરીએ છીએ, અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ, તો એનો જવાબદાર કોણ? અમને જવાબ આપો એનો પહેલો સરકારમાં આ વસ્તુ કહો કે એ વસ્તુનો જવાબદાર કોણ છે? ત્યાં હાઈવે ત્યાં રોડ જવો જ ના જોઈએ અને બિનજરૂરી રોડ જાય છે એ રોડ ત્યાં જવો જોઈએ નહીં। હવે આમાં મોટો પ્રશ્ન એ છે કે અમારું જે જમીન જે જાય છે, આમાં જે જાહેરનામું બહાર પડ્યું છે બરાબર મણિયોરથી બડોલી સુધીમાં, એમાં એવું છે સાહેબ કે જાહેરનામાની અંદર સર્વે નંબર સાચા છે, પણ રીસર્વેમાં થયેલી ભૂલોના કારણે જે જમીન હાલ જાય છે એનો માલિક બીજો છે અને જમીન બોલે છે બીજાના નામે। તો આમાં એક મોટો પ્રશ્ન છે કે વળતર આવશે તો કેવી રીતના આવશે? અને વળતરનો તો પહેલા તો રોડ બનવા જ નથી, પણ રોડ બનશે તો જમીન બીજા ખેડૂતનું જશે અને નામ બીજાનું બોલતું હશે, તો આ એક મોટો પ્રશ્ન છે જેની અરજીઓ પણ ખેડૂતોએ DLR ઓફિસની અંદર કરેલી છે, છતાં પણ એનું કોઈ સમાધાન થયેલ નથી।